ભાવે છે તમારા ફોન માં કઈ નાગણનો ફોન આવે છે? કઈ નાગણ હે કનો શું કહે હે? ઈરે એવું કહે કે ગુજરાતી માટે 1 દબાવો ને હિન્દી માટે 2 દબાવો. અલી ડૂબી કો કંપની વાળીનો ફોન હે. હેલો પપ્પા, હું તમને કહેતી હતી ને કે આમની કોક હે ને કંપની વાળી જોડે લફરું હે. ઈ વાત સાચી જ છે. અલી ભોડી એવું નહે તું કહો કે અલી આ ડોબો ફટાકો મને લો. મિત્રો જો તમને આ ઘડિયાળ દેખાય એક વખત બગડી જતી ને તો મેં એને હમી કરીને તે હમી થઈ ગઈ. પછી આ પંખો રહ્યો ને બગડી ગયો તો ને તે મેં હમો કર્યો તો હમો થઈ ગયો. પણ ઘરમાં અમુક વસ્તુ એવી હોય ને કે જે બગડી જાય ને પછી હમી ના થાય. સમજ્યા? સમજી જાય ને શું કેવું મારું તારે? સાચી વાત. સાચી વાત. લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલુ છોડી. હવે સાના માના ઓલા 3 મહિનાથી ફાટેલી ચડ્ડી પહેરીને ફરો હો ને ઈ બદલવાનું કરો. પછી લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આપજો. લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આપી. રોમેન્ટિક મૂડ ની પતર ફાડી નાખે હવે જાઓ ને સાના માના બદલાવાનું કરો. લઈ આવો નવી. લે કાકડી. હે? કાકડી કે કાકડી નથી મંગાઈ? કાકડી કાકડી જ કીધું હે, બીજું કઈ નહીં બોલ્યું. આટલા પ્રેમથી મારી હામું શું જોઈ રહ્યા હો? તારી હામું પ્રેમથી નહીં જોતો હું. જાનનો એ જોઈ રહ્યો કે તું એક હંગાત બબ્બે વેફર ઠોકવા મંડી હે. એક ખાવાની હે પછી પતી જાય. મારા માટે લાયો હું. બબ્બે ઠોકવા મંડી એક હંગાત. હે ભાવેશ, મને કઈ થઈ જશે તો તમારું શું થશે? મને તો એ વિચાર આવે છે કે જો તને કઈ નહીં થાય તો પછી મારું શું થાય. કઈક બોલ. મને 500 રૂપિયા વાપરવા આપને. 500 રૂપિયા શું કામ માંગે માદિકા? 5 લાખ રૂપિયા માંગને. આમે તાર બાપાને તો પૈસાનું ઝાડ હે ને એટલે ખંચેરી તને આપ્યા કરશે. આડી મોટી ઉપરસાની મારી 500 રૂપિયા વાળી. મમ્મી આ મારી ટી-શર્ટ અર્જન્ટલી ધોઈ દે. અરે વાહ, સારું કર્યું તે મને અભી હાલ ટી-શર્ટ ધોવાનું કીધું. કારણ કે તારી માં તો નવરી જ બેઠી હે ને તારા ડુચ્ચા ધોવા માટે. તને એમ નહીં થતું કે મારી માં કામ કરે હે તો હું આખો દિવસ ટાપા બતાવું માં માને? આઈ જા મોટા ટી-શર્ટ ધોઈ દે ને. જા ધોજે હાથે જઈ. મમ્મી મને ભૂખ લાગી, મારા માટે નાસ્તો લેતા ને. લો મહારાણી સાહેબા, નાસ્તો કરી લો. કારણ કે તમારે તો બેઠે બેઠે નાસ્તો જોવે ને. તમારે તો હે ને ઊભું થઈને તો અહીંયા રસોડામાં તો આવી ના આખો. એટલે તમારે તો ખાલી ઓર્ડર જ આપવાનો ને, મમ્મી નાસ્તો લાવજે. જાણે એમાં નોકર ના હોય તાણા આખો દિવસ અમારે આ જ કરવાનું હોય તારું. મમ્મી આમ લાવજે ને તેમ લાવજે ને, જાણે અંબાડીની સોડી હોય ને એવું કરે હે. મમ્મી યાર હું તને સંભળાવતી નથી, સમજાવું હું તો હમ તો ખરી. હા, હવે તમે હે ને નાના સેડોરિયા અમને સમજાવો. પેલા હે ને તાર બાની અમને સમજાવતા હતા, પછી તાર પપ્પાની અમને સમજાવતા હતા, અને હવે તમે અમને સમજાવો. એટલે અમારે આખી જિંદગી સમજ જ કરવાનું. તાણે અમે તો જાણે ગાડા હોય ને એવું કરો તમે. નકરું સમજાય કરો, આ સમજો ને તે સમજો ને.